જૂનાગઢના ગીરમાં બનેલા એક પ્રસંગની આજે વાત કરવી છે કે ગાંડી ગીર અને ત્યાં ચારણોના નેહડા. નેહડો એટલે જ્યાં નેહ નીતરતો હોય, જ્યાં પ્રેમ નીકળતો હોય, અરે જ્યાંથી આવકારો નીકળતો હોય ને એને નેહડો કહેવાય. સાહેબ, આ નેહડાના માણસો ખૂબ જ ઉદાર હોય, એના દિલ ખૂબ જ મોટા હોય. એટલે મૂળ વાત પર આવીએ કે ચારણનો નેહડો અને રાણા જગાનો આ પ્રસંગ છે. એક દિવસ રાણા જગાની વાર નીકળી અને ત્યારે નેહડાના છોકરાઓ રોડને કાંઠે રમતા હતા. આ છોકરાઓ માટીના રમકડા બનાવતા હતા અને ત્યારે રાણા જગાની વાર નીકળી. ધૂળની ડમરીઓ ઉડતી હતી અને રાણા જગા તો સિંહાસન ઉપર બેઠા હતા. રાણા જગા અંબાડી ઉપર બેઠા હતા અને આગળ બધા ઘોડેસવાર નીકળતા હતા. આગળ ઘોડેસવાર હતા તેમણે જોયું કે છોકરાઓ માટીથી રમી રહ્યા છે. એટલે તેમાંથી કોઈ એમ બોલ્યા કે આ બિચારા છોકરા ધૂળમાં કેવા રખડે છે. હવે બિચારા શબ્દ સાંભળ્યો એ આ છોકરાઓને હૈયામાં લાગી ગયો અને એમ કહ્યું કે તમે ઊભા રહો, તમે અહીંયા જ ઊભા રહો, અમે હમણાં આવીએ છીએ. એમ કહીને આ છોકરાઓ દોડતા દોડતા નેહડામાં ગયા. નેહડામાં જઈને આ છોકરાઓ એમ કહ્યું કે કંઈક મોટા માણસો નીકળ્યા છે, તે હાથીની અંબાડી ઉપર બેઠા છે અને અમે ધૂળમાં રમતા હતા તો અમને બિચારા એવું કહ્યું. એણે અમને બિચારા કીધા. એટલે ઘરના સભ્યો બોલ્યા કે એમ તમને બિચારા કીધા, તો હાલો હાલો એની પાસે. એટલે વડીલ બેઠા હતા એ ઊભા થયા અને કહ્યું કે તમે કોઈ અત્યારે આવતા નહીં, પહેલા મને જવા દો. પાઘડી પહેરીને એ વડીલ ગયા અને કહ્યું કે બાપુ જય માતાજી. વડીલ બોલ્યા, અરે આજે તો રાણા જગા અમારી ગીરમાંથી નીકળ્યા? ત્યારે દીવાનજી હતા એમ બોલ્યા કે હા. એટલે વડીલ બોલ્યા કે બાપા અહીંયા અમારો નેહડો છે, છાશું પીને જાજો. એટલે એનો કહેવાનો અર્થ એમ કે તમે જમીને જાજો. વડીલ એમ બોલ્યા કે અહીંયા છાશું પીને જાજો. એટલે રાણા જગા બોલ્યા કે તમે કોને કહો છો, અમને? એટલે કહ્યું કે હા બાપુ તમને જ. રાણા જગા બોલ્યા કે અરે આ આખું લશ્કર છે, હાલે તો ધૂળની ડમરીઓ ચડે અને આટલા બધા માણસોમાં તમે કેમ પૂરું પાડશો? ત્યારે શું બોલ્યા નેસડાના વડીલ કે અમારે પૂરું નથી કરવું, એ પૂરું કરવા વાળી છે એ કરશે. એ તો અમારી માં, અમારી કુળદેવી પૂરું કરશે. અરે 1000 હાથ વાળી ભેળિયા વાળી જેના ખોળામાં માથું મૂકીને અમે જંગલમાં રહીએ છીએ ને એ પૂરું કરશે. રાજા બોલ્યા કે અરે પણ, એટલે કામદાર હતો એણે એમ કહ્યું કે બાપુ તમારાથી આ ના સમજે, હું એને સમજાવું. એટલે વડીલને એક બાજુ બોલાવીને એમ કહ્યું કે બાપુ તમારા ઘરે ન આવે, એવું ના બને. એ તમારો ભાવ જોઈને આવે જ, પરંતુ એને સુવર્ણના પાત્રમાં જમવાનું નિયમ છે. અરે એને સોનાના પાત્રમાં જમવાનું નિયમ છે એટલે ના પાડે છે. એટલે વડીલે કહ્યું કે બધું થઈ જશે, તમે હાલો તમારે. અરે સોનાનું વાસણ મળી જશે, તમે જમવા આવો. સાહેબ, ત્યારે એ નેહડામાં આખા લશ્કરને લઈ આવ્યા હો. અને હવે શું થયું એ ખાસ સાંભળજો. એ વડીલે માતાજીના ફળા હોય ને ત્યાં હાથ જોડ્યા, ઘીનો દીવો કર્યો અને પોકાર કર્યો કે હે ભેળિયા વાળી, હે 9 લાખ લોબડિયાળી, હે માં મોગલ, હે 9 લાખ લોબડિયાળી, અમે અમારા કુળદેવી તરીકે તમને તન મન અને ધનથી પૂજ્યા હોય ને તો આખું લશ્કર સોનાના ઠામડામાં જમે એવું કર. અરે હું મારી બધી ભેંસું વેચી નાખું ને તો એક સોનાનું પાત્ર આવી જાય, પણ આખું લશ્કર સોનાના ઠામડામાં જમે એવું કર તો તું સાચી કહેવાય. એટલે નેહડાના વડીલને ઉદરમાંથી અવાજ આવ્યો કે મારી માએ હુકમ કર્યો. માએ કહ્યું કે અરે ખાખરાના પાંદડામાં આખા લશ્કરને બેસાડી દે અને એને સોનાના કરવા વાળી હું બેઠી છું. ઉદરમાંથી એવો અવાજ આવ્યો હો. એટલે વડીલ તો આનંદમાં આવી ગયા. પછી તો એમ કહેવાય કે આખું લશ્કર જમવા બેઠું. ખાખરાના પાંદડામાં માલધારીએ જે વાનગીઓ કરી હતી એ પીરસવામાં આવી. સાહેબ, જે ખાખરાના પાંદડા હતા ને એ સોનાના થઈ ગયા હો. ખાખરાના પાંદડા પીરસ્યા એ સુવર્ણ પાત્ર થઈ ગયા. એટલે બધા જોતા રહી ગયા, બધાની આંખો પહોળી થઈ ગઈ. લશ્કર ઊભું થયું. એટલે નેહડાના માણસોએ શું કહ્યું કે આ એઠા વાસણ તમારા લેતા જાઓ, એ ઉપાડે એવું આ નેહડામાં કોઈ નથી. હે કે આ પાત્રો તમે લેતા જાઓ, એ ઉપાડે એવા કોઈ ગરીબ કે કોઈ બિચારા અહીંયા નેહડામાં નથી. આ જોઈને રાણા જગાએ એક દોહો કીધો
કે રાન વસંતા સોહલ ભલ સો વાતે સમૃદ્ધ, આને કેમ કહીએ બિચારા કે રાણા જગાને ઓળવાને અંત. એટલે કે આ જંગલના લોકો આને કેમ કહીએ બિચારા કે આજે આનો હાથ ઊંચો થઈ ગયો અને મારો હાથ નીચો રહી ગયો. એટલે કહેવાનો અર્થ કે તમે તન મન અને ધનથી કુળદેવીની પ્રાર્થના કરો, કુળદેવીનું સ્મરણ કરો, એટલે તમારા બધા કામ થાય જ. વિડીયો વિશે તમારો અભિપ્રાય કોમેન્ટમાં જણાવો અને વિડીયોને લાઈક અને વધુમાં વધુ શેર કરો તથા અમારા ફેસબુક પેજને ફોલો કરો. ધન્યવાદ.